ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન એવી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હવે હોસ્પિટલના તબીબો અને સંચાલકો માટે જાણે કમાણીનું સાધન બની ગયું હોય। છેલ્લા 5 વર્ષનું સર્વેયું કાઢવામાં આવે તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ગરીબ દર્દીઓની સારવાર પેટે આરોગ્ય વિભાગ તરફથી સરકારી હોસ્પિટલ્સને 506 કરોડની ચૂકવણી કરવામાં આવી, જ્યારે ખાનગી કોર્પોરેટ હોસ્પિટલ્સને 2884 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા। આ યોજના હેઠળ સરકારી હોસ્પિટલની તુલનાએ ખાનગી હોસ્પિટલ્સને આરોગ્ય વિભાગ તરફથી 6 ગણા વધુ રૂપિયાની ફાળવણી થઈ છે। ગરીબ દર્દીઓની સેવાના નામે મેવા કમાવવા અવનવા કરતૂતો કરવામાં આવ્યા। કેન્દ્ર અને રાજ્ય સરકાર પીએમજેવાય યોજના અંતર્ગત કરોડો રૂપિયાની ફાળવણી કરે છે, પરંતુ આરોગ્ય વિભાગની ખાનગી હોસ્પિટલ સાથેની સાંઠગાંઠના કારણે હાલ તો આ યોજના અંતર્ગત મોટી કટકી થઈ રહી છે, કારણ કે ખાનગી હોસ્પિટલ્સને ફાળવાયેલી રકમ જ સાબિત કરે છે કે આરોગ્ય વિભાગ આ યોજનાના અધિકારીઓ ખાનગી હોસ્પિટલ્સના મેળા પીપળા હોય તો જ શક્ય છે। સરકારી હોસ્પિટલને 5 વર્ષમાં 506 કરોડ સામે ખાનગી હોસ્પિટલને 6 ગણા વધુ નાણાં ચૂકવાયા। હોસ્પિટલના માલિકો 5-10% કમિશન ચૂકવે તો પણ આરોગ્ય વિભાગના ભ્રષ્ટ અધિકારીઓને લાખોની કમાણી થાય। રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે વર્ષ 2024-25માં પીએમજેવાય માટે 3110 કરોડ રૂપિયાની ફાળવણી કરી। હાલ રાજ્યમાં 2513 ખાનગી અને સરકારી હોસ્પિટલ્સ ગરીબ દર્દીઓને 10 લાખ સુધીની કેશલેસ સારવાર આપે છે। ભ્રષ્ટ અધિકારીઓ સાથે ખાનગી હોસ્પિટલ માલિકો સાંઠગાંઠ કરી હાલ તો ધૂમ ગેરરીતિ આચરી રહ્યા છે।